બોલો સદગુરુદેવની જય. સદગુરુદેવની દયા કૃપાએ આપણે સર્વે કોઈ નિજ નામના ઓથે સેજે સેજે આપણા મનને આ સંસારથી, આ સંસારના નાના મોટા આવરણોથી, દેહ કારણ કે કોઈ મન કારણ એવા દ્વંદ્વોથી આપણે તેને મુક્ત રાખી શકીએ છીએ. એ પ્રતાપ સદગુરુ નામનો છે. આ નામેથી જ મન અવિદ્યાનો ત્યાગ કરે છે અને વિદ્યાને પ્રાપ્ત કરે છે. શબ્દબ્રહ્મ જે આખા જગતનું મૂળ છે, અનંત બ્રહ્માંડોનું મૂળ છે, જીવ શિવ હંસ પ્રાણી માત્રને જે રચે છે, પોષે છે અને જીવની કમાઈ પ્રમાણે પોતાનામાં લય કરાવે છે. એ કળા તો આદિ અનાદિથી કરતા કુદરત થકી ચાલી રહી છે. પણ જ્યારે એ શબ્દબ્રહ્મ થકી પાંચ તત્વનો ખલકો ઓઢીને સંત સદગુરુ રૂપે જ્યારે આ પૃથ્વી ઉપર અવતરણ કરે છે, ત્યારે આપણા મનને સત્યસંગી બનાવે છે. આપણું મન પોતે જ ઊભા કરેલા પ્રપંચના મોટા જંજાળમાં ફસાયેલું છે. સુખ હોય તો ભલે, દુઃખ હોય તોય ભલે, હાણ હોય તોય ભલે, લાભ હોય તોય ભલે, એની અંદર આપણને આપણું મન થકી ઊભું થતું આ પ્રપંચ એટલે ખોટા વિચારો ધનવાનને પજવે છે ને નિર્ધનને પણ પજવે છે. એમાંથી મુક્તિ અપાવનાર સગુણ બ્રહ્મ થકી પ્રગટ થયેલા સંતો મહાપુરુષોનું જ્ઞાન છે. આ સત્સંગ છે. આવરણ નાનું હોય કે મોટું હોય, પણ જો એ વિશેનો વિચાર મટતો જ ન હોય તો સામાન્ય આવરણ આપણને મોટું આવરણ થઈ પડે છે. કાંઈ દૈહિક ઉપાધિ આવી અને આપણું મન વિચારે ચડી ગયું તો જીવ માત્ર એક વાતને જાણે છે કે દેહ કાયમ કોઈનો નથી, એક દિવસ તો પડવાનો જ છે. પણ છતાંય આવું સમજવા છતાંય, જાણવા છતાંય આપણું મન એ કલ્પાંતમાં અનેકવિધ દુઃખને ભોગવા કરે છે.
પણ દાદાશ્રી કહે છે કે હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. જુઓ, શિવને જીવ માત્ર વાલો છે, એમ સંતોને સર્વ કોઈ વાલા છે. અને આ વાત 100% સાચી છે. નકર ખુરાસાનીઓ, પાપીઓ, ભયંકર કર્મ કરનારાઓ એલા કોઈ દી પાર પડે? પણ એના મનની અંદર એવો કોઈ ભેદ હોતો નથી. સંતને મન બધાય વાલા છે. પછી તો આ દડી પડી મેદાનમાં ખેલન કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નયા જીતે ને એ લઈ જાય. ક્યાંય ખૂણે ખાંચરે સંતાઈને રહ્યા કોઈ સંતો? આને જ મળવું, આને જ ન મળવું એવું કોઈ દિવસ છે? જગત મધ્યે પણ જે દેહ દશા એ જાતિપાતી એટલે દેહ દશા. જેના વિચારો દેહ દશાના રહી ગયા એ બિચારા આપને ટેકો દે એવા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ એવા સંતો મહાપુરુષોનો સમાગમ મળ્યો છતાંય મનથી આ પ્રાપ્ત ન કરી શક્યા. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. હવે વિદ્યા અવિદ્યાનો ભેદ જાણીને તમે પેલા વિદ્યાના મર્મને પીછાનો. હું મારું તે દ્રષ્ટિબિંદુ તે જગતભરમાં વિસ્તારો. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. વિદ્યા અને અવિદ્યાના ભેદને જાણી લ્યો. વિદ્યા શું છે, અવિદ્યા શું છે? કે વિદ્યા એટલે જ્ઞાન છે, સત્ય છે. અવિદ્યા એટલે અજ્ઞાન છે, નાશવંત છે. વિદ્યા એટલે કેવળ સત્ય, નિરાલમ સત્ય અને અક્ષર કે જેનો ક્યારેય ક્ષય જ ન થાય એ વિદ્યા છે. લૌકિકમાં તમે જોવો, લૌકિક વિદ્યા જેણે પ્રાપ્ત કરી છે એ વિનાશ્રમે સંસારના સુખ ભોગવે છે ને. વિનાશ્રમે પંખા નીચે બેઠો બેઠો આખા ઘર કુટુંબને ગદરાવે અને છતાંય સાહેબની ડિગ્રી લઈને બેઠો હોય. માન મર્તબો મળે, પગાર મળે, પગારથી સર્વ સુખને ભોગવે. અવિદ્યા તે અજ્ઞાન છે, અસત્ય છે, નાશવંત છે અને છેલ્લે તે મારો દેહ છે. અને વિદ્યા તે કેવળ જ્ઞાન છે, જે સત્ય છે, જે હોય તે અક્ષર સ્વરૂપ છે અને એ આપણો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. વિદ્યા છે એ આત્મા છે અને અવિદ્યા છે એ આપણો દેહ છે. આ વિદ્યા અવિદ્યાના ભેદને જાણો. ભેદ શું છે? કે આ દેહ કરીને આ સત્યનામ આત્માથી અનંત જન્મના કરેલા કર્મથી મુક્ત થવું,
અને કાયમને માટે થઈને દેવગતિની માલિપા થપાઈ જાવ. આ પૃથ્વી ઉપર 750 કરોડ મનુષ્યો હાલમાં છે. એની અંદર 33 કરોડ મનુષ્ય એવા છે કે જન્મ પ્રતિ જન્મ મનુષ્ય દેહને જ પ્રાપ્ત થાય છે. એ સર્વ કોઈએ આ ભેદને જાણ્યો છે. એટલે કીધું કે આ 33 માઇલો જેવ નો તૂટે, કુડિયા ભલે ને ઠાલા જ્ઞાન કૂટે, 84 ગુરુ સેવે એની 84 છૂટે, ખરો સેવક છે ઈ કોઈ દી નો ખૂટે. 750 કરોડ મનુષ્યની માલિપા 33 કરોડ જીવત નિર્ભય છે. અને એના આપણને આપણી સત્સંગ મંડળની અંદર એના અનુભવ થાય છે કે મરતા મરતા મોજ કરતા જાતા હોય. સદગુરુના નામનો ડંકો વગાડીને દેહ છોડતા હોય. એ 33 છે. આ વિદ્યા અવિદ્યાના ભેદને જાણી વિદ્યાના મર્મને પીછાનું. વિદ્યા નામ આત્મા છે. એનું મર્મ શું છે? કે એ શબ્દ તારું પોતાનું મૂળ સ્વરૂપ છે. આ શબ્દ સ્વરૂપી સોહમની જાતમાં સ્વયં પ્રકાશી જ્યોતે દાસ લાભુ કે આ ગુરુ વિનાના ગાંડા, એટલે આ તો પોતે પોતાને ગોતે. ચૈતન્ય બ્રહ્મ તું જ પોતે છો નીચ આત્મા. આત્માનો આ ભેદ છે. આત્મા આત્મા કરો તો એમાં ખાસ લાભ નથી. નગર ઘણા મનુષ્યો અત્યારે એવું જાપ કરી રહ્યા છે કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. અને ખરેખર એમને મજા પણ આવે છે, એને આનંદ આવે છે. પણ એ આનંદ કેટલો ને કેવો છે કે આપણને આમ કડેડીને ભૂખ લાગી હોય અને કોઈ આપણી પાસે ભાવતા ભોજનના વખાણ કરે એટલે તમને તમારા મોઢામાં પાણી છૂટે. બરાબર ને? બસ આટલો આનંદ આવે. પણ એનો ભેદ શું છે કે એ તારું પોતાનું નિજ સ્વરૂપ છે. તું જ પોતે એ સ્વરૂપે છો. બસ વેદનો અર્થ જ આ થાય છે. શાસ્ત્રનો અર્થ પણ આ જ થાય છે. પુરાણનો અર્થ પણ આ જ થાય છે. ખરેખર આદિ શંકરાચાર્યએ કીધું કે કરોડો શ્લોકનો એક જ અર્થ થાય છે, જગત મિથ્યા અને બ્રહ્મ સત. સતનામાં આત્મા છે, એ બ્રહ્મ છે અને એ તારું પોતાનું મૂળ સ્વરૂપ છે. આ આત્માનો ભેદ છે, આ વિદ્યાનો ભેદ છે. પણ એવા ભેદુ પુરુષો મળે તો આ ભેદનો અનુભવ મળે. આ વાતું સાંભળી લીધે કાંઈ થઈ ન જાય. થઈ જાય? નગર ભણેલા છોકરા અભણ છોકરાની આઈને બધી વાતો કરતા જ હોય. બરાબર ને? પણ એ લાભ એને છે. પણ એવા જ્ઞાની ગુરુ મળ્યા વગર આત્માનો ભેદ અનુભવમાં આવતો નથી.
વિદ્યા અવિદ્યાના ભેદ જાણીને તમે વિદ્યાના મર્મને પીછાનો. હું મારું દ્રષ્ટિબિંદુ તે જગતભરમાં વિસ્તારો. હું કહું મારું કહું એ દ્રષ્ટિ મૂળ શબ્દ બ્રહ્મથી વૈઠી. અરે કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારથી જો ગતિ કરી શકતો હોય તો એ શબ્દ છે. અને ખરેખર આ જગતની અંદર શબ્દ સિવાય કાંઈ નથી. જેમ આ વસ્ત્રની અંદર સૂતરના તાર સિવાય કાંઈ છે જ નહીં, ભલે એનું નામ બુસ્કોટ પડી ગયું, પણ એની અંદર સૂતરના તાર સિવાય કાંઈ નથી. ભલે આ દ્રશ્ય પદાર્થના નામ ભલે પડી ગયા, પણ શબ્દ સિવાય કાંઈ નથી. આ વિદ્યા અવિદ્યાના ભેદ જાણીને વિદ્યાના મર્મને પીછાનો. હું મારું તે દ્રષ્ટિબિંદુ જગતભરમાં વિસ્તારો. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. બ્રહ્મસાયર આ ભરપૂર ભર્યો, તેમાં હું એક બિંદુ. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, તેમાંથી હું એક બિંદુ થયો ન્યારો. ન્યારા થવાથી વધી પડી ઉપાધિ, ઊંચ નીચ કર્મ વિચારો. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. આ જીવને દુઃખ ઊભું ક્યાંથી થયું? પાણીના કૂવાની માલિપા તમે છલાંગ લગાવીને અંદર તળિયે વયા જાવ તો તમારી ઉપર કેટલાય ટીપણા, 200-500 ટીપણા પાણી હોય ને તમારી માથે, પણ એનો ભાર લાગે તમને? અને 52 ડિગ્રી તડકો તપતો હોય પણ કાંઈ તમને ગરમી લાગે? પણ જો એમાંથી બહાર નીકળ્યા એટલે તરત જ પરસેવે રેબજે. અને એમાંથી જો ઘડો ભર્યો અને ખાલી આમથું 2 નાળાવા હાલવાનું થાય, ત્યાં એમ થાય કે કાકા તમે લઈ લ્યો, મારું કામ નથી. ખરેખર આપણું મન શબ્દ સ્વરૂપથી જુદું પડ્યું અને 3 ગુણ રજો સત્વો ને તમો ગુણ સંગી બન્યું, તરત જ દેહાધ્યાસ ફૂરી ગયો કે હું દેહ છું. એટલે પછી સત્કર્મ કરે તોય ભલે અને પાપ કર્મ કરે તોય ભલે, એનું એને બંધન છે, એનું એને બંધન પડી જાય. નિર્બંધ તો એક જ માર્ગ છે કે આ મન જો ભક્તિ કરે, મતલબ શ્વાસોશ્વાસનું સ્મરણ કરે, એક જ. બાકી તો ખરેખર કોઈ આખી જિંદગી સદકર્મ જ કરે તો એના માટે સોનાની સાંકળ છે, અને કોઈ પાપ કર્મ કરે તો એના માટે લોઢાની સાંકળ છે. પણ જો બંધનમાં બંધાવું ન હોય તો ઓહં સોહમના જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા, એનાથી 5 માર તો આંચ ન લાગે, લાગી જાય અખંડ ધૂન એક તારા, રટી લે ને એ મન તું એક રામ નામ રણુકારા. એક જ માર્ગ. બીજી વાણીમાં દાદાએ કીધું કે જ્યાં સિલિક છે શૂન્યમાં, તહાં ખોટ સી પડવાની.
નથી દ્વૈત દિલમાં અહીં તો તને દુનિયા શું નડવાની. પાપ તો કોઈને જોતું જ નથી, બરાબર ને? પણ સંતો મહાપુરુષોને પુણ્ય પણ જોતું નથી. એ ક્યારેય એવું માનીને કાંઈ કરતા જ નથી કે મેં કર્યું, એવો કોઈ વિચારનો ફણગો જ નહીં. નહીં, નિર્લેપ ભાવે, દ્રષ્ટા ભાવે સેજે સેજે કરે જાય, સેજે સેજે, કે જેથી કરીને પુણ્ય પણ એને જોતું નથી. કારણ કે બંનેથી જે પર તત્વ છે એ તત્વ તો કરતા કુદરત પોતે છે, કરતા કુદરત પોતે છે. ખરેખર દાદા અજમલજી દ્વારકા જ્ઞાન પૂજારીએ કીધું કે ભાઈ ભગત, તમારે આમ ભગવાનની મોઢા મોઢ વાતો કરવી હોય ને તો આ ખાડીમાં ધૂબકો મારો. અને ખરેખર દોડીને ધૂબકો માર્યો. એ ઊંડા જડે ભગવાને આવીને એને દર્શન દીધા. ભગવાન કે તારે જે કાંઈ માગવું હોય માગતું તારે, કે તમે બધુંય જાણો છો, મારી પાસે શું કામ બોલાવો છો? એમ અજમલજી નો હાલે. હું કલ્પવૃક્ષ કહેવાઉં, તમારે મારી પાસે કાંઈક કલ્પવું પડે. જો નો કલ્પો તો હું પોતે એક જ રહું. આ કામ સંતો કરે છે, આ કામ સંતો કરે છે. એ કોઈ કલ્પના કરતા જ નથી. નહીં, દેહ કરીને સમાજ લક્ષી કોઈ કામ કરતા હોય, કોઈ પ્રેરણાદાયી કાંઈ કાર્ય કરતા હોય તો એની અંદર પણ એની કોઈ ઈચ્છા હોતી નથી, કોઈ કલ્પના હોતી નથી. દ્રષ્ટા ભાવે અને સેજે સેજે, સેજે સેજે, એની અંદર એને કોઈ બંધન જ નહીં. મન જ્યારે દેહ સંગી બન્યું એટલે એને એક દેહપણાનો અહંકાર લાગુ પડી ગયો કે હું દેહ છું. આ દૈહિક અહંકાર છે એ અધોગતિ કહેવાય છે, એ રાક્ષસ ગતિ કહેવાય છે. જ્યારે મન બુદ્ધિ ચિત્તને અહંકારની અંદર જે અહંકાર છે એ અહંકાર શિવ કહેવાય છે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર કાર્ય ઊભું કરે છે, કાર્ય નક્કી કરે છે, ચિંતન કરે છે. અને આ ચારે અંતસ્કારણ માયલો જે અહંકાર છે એ કાર્યની ગતિ કરાવે છે. એને શિવ કહેવામાં આવે છે. પછી જેમ અજમલ દાદાને કીધું કે તમે જે કલ્પો એ મારી નીચે થાય, એ શિવ સ્વરૂપ છે. એ પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આદિ નારાયણ ઘુમા ભગવાન રૂપ અક્ષર છે. દેહ અહંકાર છે એ અજ્ઞાન છે. અહંકાર અહમ બ્રહ્મ, ખરેખર એ પોતે જ ઈ આખું જગત. મારો દેહ, 4 અંતસ્કરણ, 3 ગુણ, 25 પ્રકૃતિ, સર્વસ્વ તે એ આદિ ઓહંગ છે. પણ જ્યારે મન દેહ સંગી બની ગયું અને હું કરું એટલે કરતા કુદરત છૂટો થઈ ગયો.
તરત જ છૂટો થઈ ગયો. તો તું તારે તું કરીને તું ભોગાય. પાણીમાં છો તો તમને ગરમી નથી, પાણીમાં છો તો તમને એનો વજન પણ નથી. રાજા જનકની આપણે વાત કરીએ છીએ કે અષ્ટાવક્ર ગુરુએ એવી માયા રહી છે કે મિથિલા નગરી ભડકે બરવા માંડી ગઈ. હે રાજા, તારી નગરી ભડકે બરે છે. બધા વાહે વળીને જોઈને મીંડા ધોડવા મંડી ગયા ધોડવા. પણ રાજા જનકને ઈ માયલો એક વિચારનો ફણગોય ન ફૂટ્યો. કારણ કે આ વિદ્યા અવિદ્યાના મર્મને જાણી ચૂક્યા હતા. મોટા મોટા રાજા મહારાજાઓ ઋષિમુનિઓની આપણે કથાઓ સાંભળીએ છીએ. ઓલા ધનવાનો હતા, બરાબર ને? એ ધનથી સુખ ભોગવતા હતા. લાભુ દાદા એકવાર એમ કહેતા હતા કે એકવાર ઉગારામ દાદા કહે કે લાભુ, એ ભલા આમ મારા સામું જોવો તો, આ મારી આંખ ખુલ્લી છે અને હું બંધ કરું, અને કા મારી બંધ આંખને હું ખોલું, એટલી વારમાં છોકરાઓ કંટ્રોલિયા સુધી બંગલાની લાઈન કરતો. રાજા મહારાજા ધનવાનો હતા એની ના નહીં, પણ આ ધનવાન નહીં ધનવાન કહેવાય ને. પણ કે છોકરાઓ, આપણે ઈ માયલું કાંઈ કરવાનું નથી, નહીં. આ શું છે કે આ મન દેહનો સંગ છોડીને વિદ્યાના સંગે વયું ગયું છે. ખરેખર મન ભજનના પ્રતાપે કરીને આ પ્રપંચનો ત્યાગ કરે છે અને શબ્દ એવા આત્માની માલિકા સેજે સેજે લાગે છે, સેજે સેજે. અને ખરેખર એની અંદર કોઈ વિચાર પણ કરવાનો નથી. મને આવો અનુભવ થાય તો સારું, એવો વિચાર પણ કરવાની જરૂર નથી. ન કલ્પો એટલે શબ્દ જ રહીએ, બીજું કાંઈ નહીં. પણ હવે આ ઊંચ નીચ કર્મ વિચારો ખરેખર શાસ્ત્ર પઢે, મુખ પાઠ કરે, भले ने यज्ञ से प्रसन्न कियो, यज्ञ से देव को प्रसन्न कियो, पर आत्म ब्रह्म को जानत नहीं तो वो मुक्ति पद तो दूर रहियो. सुकृत कर्म करो, कोई देव ने प्रसन्न करो, तो ई देवो तमने देह इंद्रियों ना सुख पावी सके. भागवतनी अंदर મુચકંદની કથા આવે છે. એને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા. દેવોને રાત દી એની સેવા કરવાની માલિપા પાછું વળીને જોયું નહીં. નકર માંધાતાના દીકરા હતા, જેને આ પૃથ્વી દેવી કે વૈરા હતા. પાટવી કુંવર હતા, રાજ તિલકના અધિકારી હતા, છતાંય દેવોની સેવામાં લાગી ગયા. દેવો બધા પ્રસન્ન થયા કે તમારી સેવાથી અમે પ્રસન્ન થયા છે, તમારે જે જોઈ તે માગો. હવે મુચકંદે શું કીધું કે તમે જે આપી શકો એ તો મારી ઘરે ઢગલે ઢગલા છે, મારે જોઈ છે તમે આપી ન શકો, પણ છતાંય તમે પ્રસન્ન થયા છો.
તો રાત દિવસ જોયા વગર મેં અખંડ તમારી સેવા કરી છે, તો મને એક યુગની નીંદર આપો. આપણે તો આ પુરાણને અટાણે એટલે યાદ કર્યું છે કે દેવો પ્રસન્ન થાય તો તમને દેહ ઇન્દ્રિયોના સુખ આપી શકે. આત્મ સુખ જોતું હોય તો તમારે આ સર્વે પ્રપંચોથી જે પર થયા છે એવા કોઈ ક્ષોત્રી, કોઈ બ્રહ્મનિષ્ઠ, કોઈ આત્મ અનુભવી સંત મહાપુરુષનો જો સમાગમ થાય તો આ લાભ થાય, તો આ લાભ થાય. આ ઊંચ નીચ કર્મ તમે વિચારો. ઉચ્ચ કર્મ શું છે ને નીચ કર્મ શું છે? એકદમ શોર્ટકટ છૂટું પાડી તો નીચ કર્મ આપણે ગાઈ ગાઈને થાકી જાય. ઉચ્ચ કર્મ તો એટલું જ છે કે શ્વાસોશ્વાસનું સ્મરણ. ભજનથી ઊંચું કોઈ કર્મ જ નથી. ઉત્તમા અવસ્થા તે સહજા અવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, પ્રતિમા પૂજા કનિષ્ઠમાં, તીર્થયાત્રા તો ધમાધમા. ઉત્તમા અવસ્થા સહજા અવસ્થા. સહજ આપણો પોતાનો પ્રાણ છે, એની અંદર ગુરુની કૃપાએ કરી આ નામ થકી સ્થિત થવું. આનાથી ઉત્તમ જગતની માલિપા કાંઈ નથી, કાંઈ નથી. આવી ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત કરો તો શેનાથી કરશો? કે શ્વાસોશ્વાસના સ્મરણ થકી, અજંપાના જાપ થકી આ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મસાયરમાં હવે આ મનરૂપી બિંદુને પાછો સમાવો તો પછી નહીં તેને કિનારો. મહાસાગર તો આ નિજાનંદે ભર્યો, ઉડોય છોડું અપારો. હે વાલા તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. ભલે આપણું મન ભલે દેહ સંગી બની ગયું, ભલે ગણું સંગી બની ગયું, કાંઈ ચિંતાનું કારણ નથી. નકર આપણને અનુભવ છે બાપા કે આપણા ભલા ભોળા છોકરાઓ કુસંગે આખી જિંદગી બરબાદ કરી નાખે છે ને, અને એ વસવસો આપણને આખી જિંદગીનો રહી જાય છે ને. પછી છોકરો તમારું કયું જ નથી કરતો, કરે છે? પણ એક ગુરુ શબ્દ એવો છે, ગુરુની કૃપા એવી છે કે ગમે એવું મલિન મન હોય તો પણ આ નામથી અને એની કૃપાથી જરૂર આત્મસંગી બને છે. પણ જેસી પ્રીત હરામ સે એસી જો હરી સે હોય તો એ ચૈલા જાય વૈકુંઠ મેં, એલા એના પલા ન પકડે કોઈ. દેહ દશા એ હરામ દશા છે. કોઈ ખરાબ કર્મ કરે એ હરામી નહીં, પણ દેહ દશા છે એ હરામ દશા છે. કોઈ હરીથી તાર લગાડી દે તો અહીંથી કોઈ વૈકુંઠમાં ગયું હોય એવો તો ક્યાંય પ્રસંગ નથી લખ્યો છે એવું કઈ. પણ મન શબ્દ સંગી બન્યું, એ વૈકુંઠમાં વયું ગયું, એ વૈકુંઠમાં વયું ગયું. પછી કોઈ કર્મ એનો પલો પકડી શકે નહીં. ખુરાસાનીઓના જીવનમાંથી તાળો મળી જાય કે જેસલ જાડેજાને પીર કહેવાઈ ગયો તોરલની દયાથી, પછી એને કોઈ કર્મ ભજવી નથી શક્યું.
અને એના જીવનની માલિપા પછી ક્યાંય એણે કોઈ લૂંટફાટ કરી હોય, ચોરી કરી હોય એવો એક દાખલો નથી. એટલે કર્મની એની માથે કોઈ જોર ઝપટ ચાલી ન શક્યું, એનો પલો ન પકડી શકે. ત્યાં કર્મ બિચારું લઈબીડા કરે. હાંડિયાનો નીચલો ઓટ છે ને, રોટલાના બાજરાના રોટલાનો અડધા ભાગ જેવો હોય, એ આમ થતો હોય. સમજ્યા? બજારમાં હાંડિયો આયલો જતો તો કૂતરું એ ઓલો ઓઠ ભારી ગયું. એને એમ કે આ બાજરાનો રોટલો હમણાં પડશે. કલાક એક વાહે આટા માર્યા, પણ ઈ પડે. જેનું મન એકવાર શબ્દ સંગી બન્યું છે એને કર્મ કાંઈ કરી ન શકે નહીં. અગ્નિને ઉધઈ ન લાગે. હે મહામણીને મેલજો ને, ભલે ને અપાર સિંધુ અનગળ ભર્યો, પણ મરમીને મન સેલજો નહીં. આ બધું ક્યારે? કે જો સંત કૃપાથી છૂટે માયા, એની કાયા નિર્મળ થાય જો નહીં. જે શ્વાસે ને ઉશ્વાસે નામને ભજે, તો એના પાંચેય પાતક જાય જો નહીં. હવે આ બ્રહ્મસાયરમાં મનરૂપી બિંદુને સમાવો, પછી નહીં તેને કિનારો. મહાસાગર નિજાનંદે ભૈરો, ઉડે છોયડું અપારો. એલા આ જે પુરુષોના અનુભવ રૂપી આપણે ગાણા ગાઈ છી, એલા એ બધાય દેહ કરીને કે આમ આ દેહના સુખ કે આ વૈભવો એની પાસે કાંઈ હતા? પણ છતાંય તમે એની આ મોજ મસ્તી જોઈ લ્યો. હે, આ નિજાનંદ છે કે જેનાથી ગમે એવું નઠારું મન હોય, એ મનને તરત જ ભજન કરવાનો ભાવ જાગી જાય. એના મનની માલિપા ભક્તિભાવ થનગનવા માંડી જાય. ને એટલે જ આપણે આ કરી રહ્યા છીએ. સંત મેળાવા હો રહા, એના છે સાંકડા વેર. પગ ન ટકે પપિયલ તણો, ન્યા સંતો વસાવી દે શહેર. જે હૃદયની માલિપા, પપિયલ એટલે કીડી, કીડીનો પગ ઠેરાય, એલા એટલી ક્યાંય સત્યની જગ્યા નહીં. ત્યાં સંતો મહાપુરુષોએ આ કરુણાથી, સત્સંગથી, જ્ઞાનથી એને હૃદયની માલિપા ભક્તિને નૃત્ય કરતી કરી દીધી. આ ભ્રમણા ભેદ મન અંધિયારો, જ્ઞાન ઉજાસે વિડારો. દાસ લાભુ કે આ બ્રહ્મ વિદ્યા મોટી, પણ કોઈ સંતના ચરણે સીધાવો. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. ભ્રમણા એ ભેદ છે, એ આપણા મનનો અંધિયારો છે. ભ્રમણા શું છે ભાઈ? સામાન્ય ભ્રમણા એવી છે કે ઈશ્વર ક્યાંક આમાં ઓળે ગોખલે બેઠો છે અને હું કંઈક નાનો મોટો પ્રયત્ન કરીને એને પ્રાપ્ત કરી લઉં. આ સામાન્ય ભ્રમણા. મોટી ભ્રમણા કઈ છે? કે પોતે શિવ હોવા છતાંય જીવ માની લીધો. આ મોટામાં મોટી ભ્રમણા છે. જીવ માત્ર શિવ છે અને એનાથી ભેદ ઊભો થઈ ગયો. વચ્ચે દેહાધ્યાસનો પડદો પડી ગયો. એટલે મન બિચારું આ અજ્ઞાન અંધારાની અંદર અટવાઈ ગયું. આપણા ઘરની અંદર કઈક લાઈટ વહી જાય તો આપણે કાયમ ઘરમાં જ હાલતા હોય ને, હે ટીપાઈ અહીં ગોઠણમાં વાગી ગઈ, લાતું નીકળી ગયું, ત્યાં લાઈટ આવી ગઈ, ઘરના મીંડા ખીજાવા. જોતા હોત ભાઈ તારો ડો, મને ખબર પડે, પણ આ લાઈટ વહી ગઈ ને એટલે વાગ્યું મને. અથડાવાનું કારણ શું છે? કે અજ્ઞાન અંધારો છે.
પણ એને તમે જ્ઞાન ઉજાસે વિડારો. અહીંયા તો ઠીક છે, હમણાં લાઇટ ગઈ તરત જનરેટર ચાલુ થઈ ગયું, બરાબર ને? આમાં શું કરવું? આની માલિકમાં શું કરવું? અનંત જન્મ નહીં, અનંત કાળથી અંધારું છે. એનું શું કરવું? કે ત્યાં તમે જ્ઞાનથી ઉજાસ કરો. તો જુઓ, રામાયણની અંદર તુલસીદાસજીએ શું કીધું? કે સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા દીપશિખા સોય પરમ પ્રચંડા આત્મ અનુભવ સુખ સુપ્રકાશા પછી ભેદ બ્રહ્મ મૂળ જ નાસા. તમારામાં ઉઠતા સોહમ શબ્દની અંદર તમારી સુરતાને સાધી દો તો દીપશિખા સોયમ પરમ પ્રચંડા, તો તમને તરત જ એમ થાય છે કે આ તો મારું પોતાનું સ્વરૂપ છે. તઈ આત્મા પરમાત્માનો અનુભવ છે. એ તો છે. લે, મારો આત્મા, તમારો આત્મા, બાનો આત્મા, બહેનનો આત્મા મનુષ્ય માત્રની અંદર ગાજી રહ્યો છે. પણ એ પરમાત્મા ક્યારે? કે આ સોહમમાં સુરતા લાગે ત્યારે. દીપશિખા સોય પરમ પ્રચંડા, એનાથી આત્મ અનુભવ સુખ સુપ્રકાશા. મોટામાં મોટું સુખ કયું છે? કે આત્માનો પ્રકાશ પડે ને એ મોટામાં મોટું સુખ છે. મનુષ્ય માત્રનું મન ઈશ્વરને જ ગોતે છે. કોઈ માને કે ન માને, એનું મન આ જ ગોતે છે. અનંત કાળથી આ શાશ્વત સુખની એની જબરજસ્ત દોટ ચાલી રહી છે. પણ કોઈ બ્રહ્મની વિદ્યા પ્રાપ્ત કરાવનારા કોઈ સંત મળે તો એની દોટ પૂરી થઈ જાય. કારણ કે પંથ તો કહીએ ખૂટે, મંજિલ આવે તો જ ખૂટે ને. આવ્યું એને શું કીધું? કે પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધય નામ મીટાયું. શેનાથી? કે દસમ દશા આવી દલ ભીતર, અહીં એકની માલિપા અનેક સમાયો. પંથ માત્ર ત્યાં પરિપૂર્ણ થાય છે. અરે અમારું આ નાનું એવું ગામ છે, તોય અમારે મેઘા પીપળિયા બાજુથી ગામથી આવ્યો, આમ તાલાળીથી એક માર્ગ આવ્યો, એક ખજૂરી પીપળિયાથી આવ્યો, એક ખજૂરીથી આવ્યો. એક નાનું ગામ છે. ઓલો તો જીવ માત્રનો વિશ્રામ છે. કેટલાય માર્ગો છે, કેટલાય માર્ગો છે. મંજિલ એક જ છે. એની માલિપા પરિપૂર્ણતા ક્યારે છે? કે ત્યાં પહોંચી જાવ પછી. ભલે અટાણે કોઈ રામ રૂપે ભજે, ભલે અટાણે કોઈ કૃષ્ણ રૂપે ભજે, ભલે અટાણે કોઈ દેવ રૂપે ભજે, અટાણે કોઈ દેવી રૂપે ભજે, પણ જ્યારે એનો ભેદ બતાવનાર કોઈ સંત મળે એટલે મંજિલ આવડિયા એક જ છે. ખરેખર અમારા ગામ તરઘરીના પાદરમાં કોઈ મનુષ્ય આમ રાજકોટ ગોંડલથી આવે ગાડી લઈને ને એમ કહે કે અમારા રાજકોટનો માર્ગ હો, તો પાદરમાં ભાભલાઓ બેઠા એમ કહે કે તમે માર્ગમાં હતા ને ત્યાં હોતી, અટાણે હવે તમે અમારા ગામમાં આવી ગયા, અમારા ગામમાં આવી ગયા. અહીં કોઈનો માર્ગ નથી, અહીં કોઈનો માર્ગ નથી. પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધાય નામ મીટાયો, દસમ દશા આવી દલ ભીતર, તયા એકની માલિપા અનેક સમાયો. જીવ માત્રને ઠરવાનું ઠામ એ સ્વર છે. આપણામાં ઉઠતો એ પોતે સ્વર. દાસ લાભુ કે આ બ્રહ્મ વિદ્યા મોટી,
આ મોટામાં મોટી વિદ્યા એ બ્રહ્મ વિદ્યા છે. એ શું છે કે એ નામ ભજન છે. પણ આ માટે કોઈ સંતના ચરણે સીધાવું. હે વાલા, તમે એવી વિદ્યાને પામો કે જે ટાળી દે અવિદ્યાના વિકારો. દાદાશ્રીની આજે આ તિથિ નિમિત્તે આપણે એ સર્વે કોઈ આ એ સ્મરણ કરી રહ્યા છે, એ યાદી કરી રહ્યા છે. એ જ્ઞાનથી આપણે સર્વે કોઈ મુમુક્ષો એક થઈ રહ્યા છે. આ પૃથ્વી ઉપર તો નાના મોટા આવરણો અનેક આવીને વયા ગયા. આ આવરણ તો કાંઈ નથી. આ રોગ આવ્યો કોરોના નામનો, આ તો કાંઈ નથી. પણ ગઈઢિયાઓ પાસેથી એવી વાતો સાંભળી છે. કાંઈક કેવો તાવ આવ્યો તો પેલા, કેવો આ મરકી નામનો. તૈયા એમ કહેવાતું કે 200 માણાનું ગામડું હતું ને 400 માણાના ગામડા હતા. પણ એમ કહેતા હતા કે અડધોડ જ માણા મરી ગયા હતા. અડધોડ જ માણા મરી ગયા. વાડિયુંમાં રહેવા વૈયા ગયા હતા બધાય. અને બધાયના દેહને ગાડામાં ડીંગડાથી નાખતા અને મોટો ખાડો ગારીને હાથે નહોતા અડાડતા, ડીંગડાથી નાખી દે ખાડામાં, વાહડાથી ઉતારી દે. આ પૃથ્વી ઉપર તો એવા કેટલાય આવરણો આવીને વયા ગયા છે. એ કાળની ગતિ કાળક્રમણ પ્રમાણે ચાલી રહી છે. એની અંદર જેનું મન ભક્તિની માલિપા લાગ્યું છે, જે આ વિદ્યાના માર્ગ ઉપર આવી ગયું છે, એના મનમાં આ કોઈ આભાસો ઉઠતા નથી. ન કરતો દુઃખ તો હોય, પણ વિચારોથી એ દુઃખ વિશેષ બની જાય. કેટલા એવું કહેતા હતા એ મને ઘરમાં રહેવું ગમે જ નહીં, મને અડધી કલાક રહું ત્યાં તો આમ થઈ જાય ને તેમ થઈ જાય. 3 મહિના ડબ્બામાં પૂરી દીધા. કેમ થયું ભાઈ? આપણે ઢોરને આ શીકલા બાંધ્યા, ભગવાને આપણને બધાને બાંધી દીધા અને ભાવથી બાંધ્યા ને. આપણે ઓલું તો મોઢું ન મારે એટલે આપણે બાંધતા હતા, બરાબર ને? ખોટી પણ ન થાય ખેડૂને એટલે આમ તો. અને આપણે પોતે ભાવથી બાંધી લીધા. મોટામાં મોટું આવરણ કયું છે ભાઈ? રણ એટલે કરજ છે. આપણા માટે મોટામાં મોટું આવરણ આપણે કરેલા કર્મનું કરજ છે. આ મોટામાં મોટું આવરણ છે. અને આપણે પોતે મુખથી એવું બોલી, આપણા જીવનમાં કાંઈ પણ ઉપાધિ આવી હોય તો આપણે કોઈ મોટા પુરુષોને કહીને બાપા અમારે હમણાં બહુ આવરણ છે મોટું. કે તમે શું બોલ્યા? આવું રણ. રણ એટલે કરજ, કર્મ. અમે પોતે કરેલું કર્મ અટાણે આપણને ફળ દઈ રહ્યું છે. મોટામાં મોટું આવરણ કયું છે કે હું દેહ છું, એ આ મોટામાં મોટું આવરણ છે. એને ટાળવા માટેના ઉપાયમાં સંત બતાવે એ સત છે. એની માલિપા તમારા ચિત્તને જોડી રાખો એટલે એ થકી તમને સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ થાય છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપ જીવ, શિવ, હંસ, પ્રાણી માત્રનું સ્વરૂપ છે. શિવનું ઈ સ્વરૂપ છે અને આપણું પણ ઈ સ્વરૂપ છે. તો બાપા, કાલ કરતાય આજ કર લઈજો, આજ કરતાય અબ. એ આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો ફીર કરેગા કબ. આ સામાન્ય આવરણોમાં હે ગુરુના બાળકો, એ ખોટી થવા જેવું નથી ભાઈ. આપણે ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હાણતા માણતા એને કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરવું
આ કર્મને કાપવાની ભલામાં ભલી વાત છે બાપા. એ વાતે તમે સૌ કોઈ વળગીને રહીજો. તો આ આવરણો તો કાંઈ નથી બાપા, આ તો વયું ગયું ને, અને આવશે તો હજી વયું જાય. ઓલું વયું ગયું તો આ વયું જાય. પણ મુખ્ય વાત એ છે કે અનંત જન્મના કરેલા કર્મનો પાસ પડેલો છે. એ છોડવા માટે તમે તમારા મનને નામ સંગી બનાવો. આ સર્વ સંતોનું, મહાપુરુષોનું, ઋષિમુનિઓનું, એ અવતારી બંદાઓનું આ એક જ કહેવું છે. અને એ આદેશથી જ આપણે સહજતાથી સર્વ સુખને પ્રાપ્ત કરી શકીએ છીએ. સદગુરુદેવની જય. જય બાપાને.